તમે ધારાસભ્યો છો પણ તમારી આ ભાષા યોગ્ય નથી. આ શબ્દો છે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાના, જેમાં તેમણે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી સાથે શાબ્દિક ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું. એ ઘટનાની વિગતે વાત કરીએ તો અંબાજીમાં જે રાજ્ય સરકાર દ્વારા કોરિડોર બનાવવાની વાત ચાલી રહી છે, તેમાં માલધારી સમાજના લોકોના મકાનો ડિમોલાઇઝ કરી દેવામાં આવ્યા છે. આને લઈને વિવાદ વકર્યો છે. માલધારી સમાજના સમર્થનમાં હવે કોંગ્રેસનું ડેલિગેશન મેદાને આવ્યું છે. ગઈકાલે કોંગ્રેસના સાંસદ બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર, કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિતના નેતાઓ છે તે માલધારી સમાજના સમર્થનમાં અને માલધારી સમાજના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા મળે તે માટે રજૂઆત કરવા માટે જે ડિમોલેશન સ્થળ છે ત્યાં ધરણા ઉપર બેઠા હતા. ત્યારબાદ આ મામલે બનાસકાંઠા એસપી સહિતનો પોલીસનો કાફલો પણ ત્યાં પહોંચ્યો હતો. તે દરમિયાન થોડીક રકઝક થઈ હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી દ્વારા ચીમકી આપવામાં આવી કે જો માલધારી સમાજના લોકો સાથે અન્યાય કરવામાં આવશે, તેમના ઘર તોડી પાડવામાં આવ્યા છે, તે મામલે કાર્યવાહી જો કરવામાં નહીં આવે તો એક પણ મંત્રીઓને છે તે ઘૂસવા નહીં દઈએ, તે પ્રકારની ચીમકી આપ્યા બાદ બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા અને કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી વચ્ચે શાબ્દિક જે ઘર્ષણની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું. પહેલાં તો એ દ્રશ્ય સામે આવ્યા છે, જેમાં એસપી અને ધારાસભ્ય વચ્ચે જે રકઝક થઈ છે એ દ્રશ્ય આપ જોઈ લો. જો ભાઈ હું અહીંયા આપના માટે આવેલો છું, આપના સારા માટે બધા પ્રયત્ન કરું છું. મને આ ભાષા મને યોગ્ય નથી. મને કોઈ એમ કહું આને નહીં આવે તો કામ નહીં કરવા. હું અત્યારે તમને બધાને જણાવી રહ્યો છું કે હું આપના માટે આટલા પ્રયત્નશીલ છે, પરંતુ મને આ ભાષા નથી. નહીં થશે તો હું આ ઘટના કઈ ધમકી નહીં ચાલે. ધમકી નહીં આવતા. નહીં થશે તો બધા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે નહીં થાય તો આપણે નહીં થાય તો આપણે શું આપણે કાલે ભાષા નહીં ચાલે. હું આ શાંતિથી બેઠા છે અને પછી બોલેલું પાડવા માટે તંત્ર બંધાય. અમે એ જ વાત બધાની વચ્ચે બોલી સાંભળો. એસપી બેઠા છે આવીને ધમકી આમ કરીને અમે ધારાસભ્ય ધમકી તો પછી હું મારી રીતે હું કાર્યવાહી કહીશ કે ના આવવા દે. કઈ છે કે વ્યવસ્થા કરાવો. લોકશાહીના ઢબે બોલી રહ્યા છીએ. લોકશાહીના ઢબે તમે ધમકી ન આપી શકો. વાત નથી કરતા. અમે ધમકી ન આપી શકો. તમે ધમકી ન આપી શકો. ભવિષ્યની વાત કરીએ છીએ. ભવિષ્યમાં ભવિષ્યનો આવે ત્યારે આવે. અત્યારે બેઠા છીએ ને બધા. એક મિનિટ આપણે જોયા જઈએ તો બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા સામે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી વચ્ચે જે બોલાચાલી થઈ છે અને તેની પાછળનું કારણ એવું કહેવાય રહ્યું છે કે કાંતિ ખરાડીનું કહેવું છે કે કોઈ પણ ભાજપના ધારાસભ્ય કે એમએલએને અંબાજી નહીં આવવા દઈએ ને તેને લઈને અક્ષયરાજ મકવાણાનું કહેવું છે કે આ દાદાગીરી નહીં ચલાવી લેવાય, આ ધમકી નહીં ચલાવી લેવાય, તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે અને આને લઈને વિવાદ વકર્યો હતો. જો કે આ મામલે ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણીએ વચ્ચે પડીને મામલો શાંત કરાવ્યો હતો. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.